શ્રી કૃષ્ણાય નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતામાં 13મો અધ્યાય છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. 7મા અધ્યાયમાં પ્રભુએ પરા અને અપરા બંને પોતાની જ પ્રકૃતિ બતાડી. તેમાં જે પરા પ્રકૃતિ છે તે અહીંયા ક્ષેત્ર છે, અપરા પ્રકૃતિ છે એટલે અહીંયા ક્ષેત્રજ્ઞ તરીકે જીવાત્મા છે. અક્ષર બ્રહ્મ એ જાણવું છે તો એનું સાધન જ્ઞાન છે. એવો ક્રમ 18 અધ્યાયમાં દેખાઈ રહ્યો છે કે 6 અધ્યાય કર્મ, ભક્તિ અને પછી જ્ઞાન. તો અહીંયા એ ષટકની જે રચના છે એ આ રીતના જોવા મળી રહી છે કે પહેલાં ભગવાન સૂત્ર કહી રહ્યા છે, પછીના 7 અધ્યાયમાં વિવેચન અને અંતિમ એ 6 અધ્યાયની અંદર પ્રથમ 6 અધ્યાયમાં સૂત્ર, પછીના 6 અધ્યાયમાં એનું વિવેચન અને એ વિવેચન ઉપરનું ભાષ્ય અંતિમ આ 6 અધ્યાયોની અંદર. અહીંયા આ અધ્યાયમાં જ્ઞાન અને ભક્તિ બંને કહેવાયા છે. પ્રકૃતિ છે પરા પ્રકૃતિ એ ક્ષેત્ર છે અને ક્ષેત્રજ્ઞ જીવાત્મા છે. એટલે આ અધ્યાયનું નામ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ પડ્યું. એક કદમ अपनी संस्कृति की ओर.